हेलो मित्रों केम छो मजामां छो। आ अमारी यूट्यूब चेनल पर तमारुं स्वागत है। मित्रों आजनो आपणो विषय है कि गुजरात हाईकोर्ट बेलीफ अने पटावाळा माटे मित्रों खूब उपयोगी जनरल नॉलेज जे आपणे सामान्य ज्ञान कहीए छीए मित्रों जीकेना 100 एमसीक्यू आपणे मित्रों भणीशुं सारी रीते समजीशुं मित्रों जे तमारी बेलीफ अने पटावाळाना अंदर 100% काम आववानुं छे मित्रों। अने तमने खबर छे कि गुजरात हाईकोर्ट बेलीफ अने पटावाळा माटे मित्रों चेनल पर घणा बधा विडियो बनाव्या छे मित्रों। मॉडल पेपरों पण बनावेला छे मित्रों, विषयों पर पण विडियो बनावेला छे मित्रों। चेनल पर जईने तमे चेकआउट करी लो अथवा आ विडियो જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન પર આખો પ્લેલિસ્ટ લગાવી દે મિત્રો, ત્યાંથી પણ તમે મિત્રો આ બેલીફ અને પટાવાળા માટે મિત્રો બધા વિડીયો તમે જોઈ શકો છો। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, બરોબર। અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી જનરલ નોલેજ જે આપણે સામાન્ય જ્ઞાન કહીએ છીએ મિત્રો, જે 100 એમસીક્યુ આજે આપણે સારી રીતે સમજીશું। તો પહેલા નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે ભારતનો ન્યૂટન ઉપનામ કોને આપવામાં આવેલું છે? તો યાદ રાખજો મિત્રો, ભારતનો ન્યૂટન એવું ઉપનામ કોને આપવામાં આવેલું છે? તો બ્રહ્મગુપ્તને આપવામાં આવેલું છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે શહીદ એ આઝમ કોનું ઉપનામ છે? તો ભગતસિંહનું મિત્રો આ ઉપનામ છે શહીદ એ આઝમ। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બિસ્માર્ક લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ છે મિત્રો, એ ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે। તો મિત્રો જીકેના અંદર આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો, બરોબર। જીકેના ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, જે તમારી ગુજરાતની દરેક એક્ઝામના અંદર કામ આવશે મિત્રો, બરોબર। એ બધા તમારે જોવા અને તમારા મિત્રોને શેર કરી દેવા, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેવાની। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહામના ઉપનામ કોનું છે? તો મદન મોહન માવલિયાનું મિત્રો આ ઉપનામ છે મહામના। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેશબંધુ કોનું ઉપનામ છે? તો યાદ રાખી લેજો મિત્રો, દેશબંધુ છે ને મિત્રો એ ચિત્તરંજન દાસનું છે, બરોબર। ચિત્તરંજન દાસનું છે ને મિત્રો દેશબંધુ ઉપનામ છે। તો મિત્રો યાદ રાખી લેજો, જે આપણા ભારતના ક્રાંતિવીરો છે મિત્રો એમને કયા ઉપનામ આપવામાં આવ્યા છે એના અંદરથી જીકેના પ્રશ્નો 100% આવતા હોય છે, બરોબર। મહત્વના મિત્રો જેટલા પણ જીકેના વિડીયો બનતા હોય છે એના અંદર આવરી લઉં છે મિત્રો, બરોબર। એટલે આ સિરીઝ જે છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે તમને ખૂબ જ કામ આવવાની છે મિત્રો। એટલે જે મિત્રો આની તૈયારી કરતા હોય એને વિડીયોની લિંક શેર કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો પત્રકારત્વ। યાદ રાખી લેજો મિત્રો, ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો, બરોબર, કે પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો પત્રકારત્વ। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટેમ્પલ્ટન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ધર્મ સાથે મિત્રો જોડાયેલો છે આ પુરસ્કાર ટેમ્પલ્ટન। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવન રક્ષા મેડલ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો આગ, પાણી વગેરે અકસ્માતથી બચાવવા માટે મિત્રો જીવન રક્ષા મેડલ આપવામાં આવે છે। તો મિત્રો તમને ખબર છે કે કયો પુરસ્કાર કયા ક્ષેત્રના અંદર આપવામાં આવે છે એ જીકેના અંદર 100% પૂછાતું હોય છે, બરોબર। અને મહત્વના મિત્રો પુરસ્કારો આપણા જીકેના જેટલા પણ વિડીયો છે એ બધાના અંદર આવરી લેવામાં આવશે, અને આ સિરીઝ સાથે જોડાયેલા રહેજો। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજડન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ક્રિકેટ ક્ષેત્રના અંદર મિત્રો આ વિજડન પુરસ્કાર આપવામાં આવે છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચમેલી દેવી પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો પત્રકારત્વ। યાદ રાખી લેજો મિત્રો, પત્રકારત્વ ક્ષેત્રના અંદર મિત્રો આ ચમેલી દેવી પુરસ્કાર આપવામાં આવે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી છે? તો મદન મોહન માવલિયાએ મિત્રો આ બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરેલી છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્યાગ્રહ આશ્રમના સ્થાપક કોણ છે? તો ગાંધીજી છે મિત્રો એ સત્યાગ્રહ આશ્રમના સ્થાપક છે, અને આમણે મિત્રો આ સત્યાગ્રહ આશ્રમ છે ને એ અમદાવાદના અંદર આની સ્થાપના કરેલી છે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક કોણ છે? તો મહાવીર સ્વામી છે મિત્રો એ જૈન ધર્મ એ વાસ્તવિક સ્થાપક છે મિત્રો, અને એ 24મા તીર્થંકર છે, બરોબર। એટલે ડાયરેક્ટ આના અંદરથી બે પ્રશ્નો બની શકે છે કે 24મા તીર્થંકર કોણ છે મિત્રો? તો મહાવીર સ્વામી છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અદ્વૈતવાદના સ્થાપક કોણ છે? તો શંકરાચાર્ય છે મિત્રો એ અદ્વૈતવાદના સ્થાપક કહેવાય છે। તો મિત્રો યાદ રાખી લેજો કે મહત્વની યુનિવર્સિટીઓ કયા રાજ્યના અંદર અને કોના દ્વારા સ્થાપવામાં આવી છે એ, બરોબર। અને મહત્વના જે ધર્મો છે મિત્રો એની સ્થાપના કોણે કરેલી છે, બરોબર, પુસ્તકો કોણે લખેલા છે મિત્રો, એના અંદરથી જીકેના પ્રશ્નો વારંવાર આવતા હોય છે, એટલે આ બધી બાબતોનું મિત્રો તમારે સારી રીતે તૈયારી કરવાની રહેશે। હવે 15મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે વિટામિન એનું રાસાયણિક નામ જણાવો? તો રેટિનોલ છે, બરોબર, અને વિટામિન એથી મિત્રો તમને રતાદણાપણાનો રોગ થાય છે, તો બરોબર આના અંદર બે પ્રશ્નો મિત્રો તમારા કવર થઈ શકે છે, બરોબર, જેનું વૈજ્ઞાનિક નામ અને એની ઉણપથી કયો રોગ થાય છે। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન B1નું રાસાયણિક નામ જણાવો? તો થાઇમિન છે મિત્રો B1નું રાસાયણિક નામ, બરોબર, અને B1ની ઉણપથી મિત્રો બેરી નામનો રોગ થતો હોય છે। હવે
17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન સીનું રાસાયણિક નામ જણાવો. તો વિટામિન સીનું મિત્રો રાસાયણિક નામ થાય છે એસ્કોર્બિક એસિડ થાય છે, બરોબર, એસ્કોર્બિક એસિડ થાય છે. અને મિત્રો મહત્વની વસ્તુ છે કે વિટામિન સીની ઉણપથી મિત્રો સ્કર્વી નામનો રોગ થાય છે. તો મિત્રો આ જે પ્રશ્નો છે ને મિત્રો 15 થી લઈને 20 એ છે ને મિત્રો એના અંદર ડબલ પ્રશ્નો તમારા કવર થઈ જશે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન ડીનું રાસાયણિક નામ જણાવો. તો સેલ્ફીફેરોન, યાદ રાખી લેજો મિત્રો, વિટામિન ડીનું રાસાયણિક નામ થાય છે સેલ્ફીફેરોન થાય છે. અને વિટામિન ડીની ઉણપથી મિત્રો સુક્તાન નામનો રોગ થાય છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન કેનું રાસાયણિક નામ જણાવો. તો વિટામિન કેનું રાસાયણિક નામ થાય છે મિત્રો, આનો જવાબ આવશે મિત્રો ફિલોક્વિનોન. યાદ રાખી લેજો, ફિલોક્વિનોન છે મિત્રો એ વિટામિન કેનું રાસાયણિક નામ થાય છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરએચ ફેક્ટરના શોધક કોણ છે. તો કાર્લ લેન્ડસ્ટીનર. તો આનો જવાબ આવશે મિત્રો આરએચ ફેક્ટરના શોધક છે કાર્લ લેન્ડસ્ટીનર, બરોબર, કાર્લ લેન્ડસ્ટીનર છે. તો મિત્રો 15 થી લઈને 20 જે પ્રશ્નો છે ને મિત્રો એ વિજ્ઞાનના અંદર પ્રશ્નો આવી જાય છે, બરોબર, અને તમારે જીકી થ્રો પણ પૂછાઈ શકે છે, બરોબર. અને આ વિટામિનના મિત્રો રાસાયણિક નામ અને બરોબર અને કયા વિટામિનની ઉણપથી કયો રોગ થાય છે એના અંદરથી પ્રશ્નો મિત્રો વારંવાર આવતા હોય છે. એટલે ઘણી બધી બાબતો આ વિડીયોના અંદર આવરી લીધી છે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો કે પ્રશ્નો તમને કેવા લાગ્યા. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોમિયોપેથીના શોધક કોણ છે. તો યાદ રાખી લેજો મિત્રો, હોમિયોપેથીના શોધક છે હાનેમાન છે, હાનેમાન, યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેન્યુરાઇઝેશન, યાદ રાખી લેજો, પેન્યુરાઇઝેશનના શોધક કોણ છે. તો લુઈસ પાસ્વર છે મિત્રો, પેન્યુરાઇઝેશનના શોધક છે, બરોબર, લુઈસ પાસ્વર. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરએનએના શોધક કોણ છે. તો આરએનએના શોધક છે મિત્રો વોટસન અને આર્થર છે. અને તમારા માટે મિત્રો એક મહત્વનો પ્રશ્ન છે કે આરએનએનું ફૂલ નેમ આવડતું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો, બરોબર. તો આરએનએના શોધક છે મિત્રો વોટસન અને આર્થર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થર્મોમીટરના શોધક કોણ છે. તો ગેલિલિયો છે મિત્રો, ગેલિલિયો, એમને થર્મોમીટરની શોધ કરેલી છે, બરોબર. અને ગેલિલિયો છે મિત્રો લોલકનો નિયમ પણ આપેલો હતો, બરોબર. એટલે આના અંદરથી 2 પ્રશ્નો તમારા કવર થાય છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટેલિફોનના શોધક કોણ છે. તો ગ્રેહામ બેલ છે મિત્રો, જેમણે ટેલિફોનની શોધ કરેલી છે. હવે 26મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, અને ઘણી બધી એક્ઝામના અંદર વારંવાર આ પ્રશ્ન પૂછાય છે કે હવામાં રહેલા ભેજનું માપન શાના દ્વારા થાય છે. તો આનો જવાબ આવશે મિત્રો હાઇગ્રોમીટર. યાદ રાખી લેજો, હાઇગ્રોમીટર થાય છે જે હવામાં રહેલા ભેજનું માપન કરે છે, બરોબર, હાઇગ્રોમીટર. તો મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિજ્ઞાન અને ટેકનોલોજી માટે પણ મિત્રો વિડીયો આપણી ચેનલ પર બનાવેલું છે મિત્રો, એ પણ જોજો, બરોબર. તમારી જીકે થ્રુ મિત્રો પૂછાઈ શકે છે વિજ્ઞાન, બરોબર. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે વિજ્ઞાન કઈ જગ્યા પર પૂછાય. તો વિજ્ઞાન છે મિત્રો એ જીકેના અંદર પણ પૂછાઈ શકે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રવાહીને વિશિષ્ટ ઘનતાનો માપવાનું સાધન કયું છે. તો હાઇડ્રોમીટર છે મિત્રો, યાદ રાખી લેજો, આ હાઇડ્રોમીટર છે આનું નામ, બરોબર. જે પ્રવાહીને વિશિષ્ટ ઘનતાના અંદર માપવાનું સાધન છે હાઇડ્રોમીટર. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દબાણનું માપન કયા સાધન દ્વારા થાય છે. તો બેરોમીટર દ્વારા થાય છે. અને જે આ મિત્રો આ સાધનો છે માપવાના મિત્રો એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે મિત્રો વન લાઇનરના અંદર, એટલે મિત્રો ગોખી જ મારવાના, બરોબર. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા જાણવા કયા સાધનનો ઉપયોગ થાય છે. તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે મિત્રો, યાદ રાખી લેજો, બરોબર, ગેલ્વેનોમીટર. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉષ્માની માત્રાનું માપન શાના દ્વારા થાય છે. તો આનો જવાબ આવશે મિત્રો કેલોરીમીટર, બરોબર. કેલોરીમીટરના દ્વારા મિત્રો ઉષ્માની માત્રાનું માપન કરવામાં આવે છે, બરોબર, કેલોરીમીટર. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે. તો ચંદ્ર છે મિત્રો એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે મિત્રો. તો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાલ ગ્રહ કયો કહેવાય છે. તો મંગળ ગ્રહ છે મિત્રો એને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મંગળના 2 ઉપગ્રહ કયા છે. તો મંગળના મિત્રો 2 ઉપગ્રહ છે જેનું નામ છે ફોબોસ અને ડીમોસ થાય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે. તો ગુરુ છે મિત્રો એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કહેવાય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ કયો છે. તો શનિ ગ્રહ છે મિત્રો, બરોબર, કે જેના 82 ઉપગ્રહ છે, બરોબર. આના અંદરથી 2 પ્રશ્નો બની શકે છે મિત્રો, ડાયરેક્ટ પૂછી શકાય કે શનિના કેટલા ઉપગ્રહો આવેલા છે. તો 82 ઉપગ્રહો છે, બરોબર. અને સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ કયો છે. તો શનિ છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચતંત્રના લેખક
લેખક કોણ છે તો વિષ્ણુ શર્મા છે ને મિત્રો એ પંચતંત્રના લેખક કહેવાય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાભારતના લેખક કોણ છે તો મહાભારતના લેખક છે મિત્રો વેદ વ્યાસ છે. તો મિત્રો તમને ખબર છે કે જીકેના અંદરથી મિત્રો ગ્રહોને લગતા પણ આવા પ્રશ્નો આવતા હોય છે બરોબર. અને મિત્રો મહત્વનું શું કે જે આપણા દેશના સંતો દ્વારા મિત્રો જે ગ્રંથો લખવામાં આવ્યા છે મિત્રો બરોબર, એ ગ્રંથનું નામ અને લેખકનું નામ મિત્રો 100% એક્ઝામના અંદર પૂછાતું હોય છે. એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો જીકેના અંદર. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કામસૂત્રના લેખકો કોણ છે તો મુનિ વાત્સ્યાયન છે બરોબર. યાદ રાખી લેજો, કામસૂત્રના લેખક કોણ છે મુનિ વાત્સ્યાયન. હવે 39મા નંબરનો પ્રશ્ન અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે ગીત ગોવિંદના લેખક કોણ છે તો જયદેવ છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુ કેન વિનના લેખક કોણ છે તો શિવ ખેરા છે મિત્રો. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે યુ કેન વિનના લેખક કોણ છે શિવ ખેરા છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો 12 જાન્યુઆરીના રોજ મિત્રો રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. અને તમારા માટે મિત્રો એક પ્રશ્ન છે કે રાષ્ટ્રીય યુવા દિવસ મિત્રો કોની યાદના અંદર ઉજવવામાં આવે છે મિત્રો, એ કોમેન્ટના અંદર જરૂરથી જવાબ આપજો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શહીદ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો 30 જાન્યુઆરીના દિવસે મિત્રો શહીદ દિન ઉજવવામાં આવે છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો વન દિવસ છે મિત્રો 21 માર્ચના રોજ મિત્રો. યાદ રાખી લેજો, 21 માર્ચના રોજ છે મિત્રો વન દિવસ ઉજવવામાં આવે છે. તો મહત્વના મિત્રો દિવસો કઈ તારીખે ઉજવવામાં આવે છે મિત્રો, એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે. અને પરીક્ષાના મિત્રો 1-2 મહિનાના અંદર જે મહત્વના દિવસો ઉજવાયા હોય મિત્રો જે તારીખે, એ ગોખી નાખવાના મિત્રો, કારણ કે એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો 22 એપ્રિલ મેના રોજ મિત્રો. યાદ રાખી લેજો, 22મી એપ્રિલના રોજ છે અને પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો 14 જૂનના રોજ મિત્રો રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉગતા સૂર્યનો દેશ ઉપનામ કોનું છે તો યાદ રાખી લેજો મિત્રો, ઉગતા સૂર્યનો દેશ એવું ઉપનામ કોનું છે તો જાપાનનું છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પવિત્ર ભૂમિ ઉપનામ કોનું છે મિત્રો તો જેરુસલેમ. યાદ રાખી લેજો મિત્રો, જેરુસલેમ છે મિત્રો એનું ઉપનામ છે મિત્રો પવિત્ર ભૂમિ બરોબર. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુનિયાનું છાપરું કયા દેશનું ઉપનામ છે તો તિબેટનું મિત્રો ઉપનામ શું છે દુનિયાનું છાપરું છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હજારો હાથીઓનો દેશ એવું ઉપનામ કયા દેશનું છે તો લાઓસ. યાદ રાખી લેજો મિત્રો, લાઓસ દેશનું મિત્રો ઉપનામ છે હજારો હાથીઓનો દેશ બરોબર. તો કયા દેશનું મિત્રો કયું ઉપનામ આપવામાં આવ્યું છે મિત્રો, આ બધા જીકેના પ્રશ્નો છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે બરોબર. વિડીયો ગમતો તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વીજળીના કડાકાની ભૂમિ કયા દેશનું ઉપનામ છે તો ભૂતાન દેશનું મિત્રો આ ઉપનામ છે. અને આ પ્રશ્નો મિત્રો તમારા માટે નવા હશે અને જે તૈયારી કરતા હશે એમના માટે જૂના હશે બરોબર. એટલે આવા પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પહેલા મહિલા વડાપ્રધાન કોણ હતા તો ઇન્દિરા ગાંધી હતા મિત્રો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા તો સુષ્મા સ્વરાજ હતા. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા તો પ્રતિભા પાટીલ હતા. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ મહિલા IAS કોણ હતા તો મિત્રો આનો જવાબ આવ્યો છે અન્ના જ્યોર્જ હતા મિત્રો, જે ભારતના પ્રથમ મહિલા IAS હતા. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પહેલા મહિલા IPS કોણ હતા તો કિરણ બેદી હતા. અને આપ સૌને આવડતું હશે મિત્રો. અને જો મિત્રો ભારતની પ્રથમ મહિલા મિત્રો કયા ક્ષેત્રના અંદર છે મિત્રો, એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે બરોબર. ઘણી બધી ડિટેલ મેં મિત્રો આપણા વિડીયોના અંદર આવરી લીધી છે બરોબર. તોય પણ તમારે બીજી પણ ડિટેલ જોતું રહેવાનું. તો મિત્રો હજુ પ્રશ્નો આગળ ચાલુ છે. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. મોડલ પેપરો બનાવ્યા છે, વિષયો પર પણ વિડીયો બનાવેલા છે મિત્રો બરોબર. એ બધા વિડીયો તમારે સારી રીતે જોવાય મિત્રો તો ચેનલ પર જઈને તમે જોઈ શકો છો મિત્રો. અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર મિત્રો આખું પ્લેલિસ્ટ લગાવી દે મિત્રો, જે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો તમને ખૂબ જ કામ આવશે. અને ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, 12 થી 13 વિડીયો છે મિત્રો. બધા વિડીયો મિત્રો જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો કે જેથી કરીને એમને પણ કામ આવે. અને બહુ મહત્વની વસ્તુ મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી પણ આપણી ચેનલ ઉપર થાય છે મિત્રો. એને પણ લગતા મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા છે, મોડલ પેપરો બનાવ્યા છે અને વિષયો પર પણ વિડીયો બનાવ્યા છે મિત્રો બરોબર. એ ચેનલ પર જઈને મિત્રો સર્ચ કરીને તમે જોઈ લેજો બરોબર. તમને ખૂબ જ કામ આવશે. તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરજો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું. અને તમને ખબર છે કે બેલીફ પટાવાળા અને પોલીસ કોન્સ્ટેબલ અને PSIના મિત્રો જે વિડીયો બનાવ્યા છે એના પ્લેલિસ્ટની મિત્રો આખી લિંક મિત્રો એના અંદર અપલોડ કરતો હોઉં છું કે જેથી કરીને
તમારે સર્ચ ન કરવા પડે મિત્રો, એટલા માટે મિત્રો તમે આ ટેલિગ્રામ ચેનલને મિત્રો જોઈન કરી દેજો. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો બગીચો ઉપનામ કોનું છે? તો બેંગ્લોરનું મિત્રો આ ઉપનામ છે, ભારતનો બગીચો. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું પેરિસ ઉપનામ કોનું છે? તો જયપુર છે મિત્રો, જયપુર એનું ઉપનામ છે ભારતનું પેરિસ, બરોબર. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું હોલીવુડ ઉપનામ કોનું છે? તો મુંબઈ શહેર છે મિત્રો, મુંબઈ શહેર, જેનું ઉપનામ છે ભારતનું બોલિવૂડ, બરોબર, એવું ઉપનામ છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો બોસ્ટન ઉપનામ કોનું છે? તો અમદાવાદ છે મિત્રો, અમદાવાદ આપણું ગુજરાતનું, જેણે ભારતનો બોસ્ટન ઉપનામ આપવામાં આવેલું છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેલોનું શહેર ઉપનામ કોનું છે? તો કલકત્તા છે મિત્રો, કલકત્તા, જેને મહેલોનું શહેર તરીકે ઉપનામ આપવામાં આવેલું છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇઝરાયલની રાજધાની કઈ છે? તો આનો જવાબ આવશે મિત્રો જેરુસલેમ. યાદ રાખી લેજો, જેરુસલેમ છે ને મિત્રો એ ઇઝરાયલની રાજધાનીનું નામ છે. તો મિત્રો તમને ખબર છે કે ભારતના જે રાજ્યના અંદર મહત્વના જે શહેરો આવેલા છે મિત્રો એનું કયું ઉપનામ આપવામાં આવેલું છે મિત્રો, એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે. મહત્વના મેં મિત્રો આ વિડીયોના અંદર લઈ લીધા છે, બરોબર. અને કયા દેશની રાજધાની છે એના અંદરથી પણ મિત્રો જીકેના પ્રશ્નો મિત્રો આવતા હોય છે, એટલે તમારે મિત્રો આવા પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. વિડીયો ગમતો હોય તો મિત્રો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ડોનેશિયાની રાજધાની કઈ છે? તો જકાર્તા છે મિત્રો, એ ઇન્ડોનેશિયાની રાજધાની કહેવાય છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉઝબેકિસ્તાનની રાજધાની કઈ છે? તો તાંકદ છે. યાદ રાખી લેજો, તાંકદ છે ને મિત્રો એ ઉઝબેકિસ્તાનની રાજધાની કહેવાય છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કતારની રાજધાની કઈ છે? તો દોહા છે મિત્રો, દોહા એ કતારની રાજધાની કહેવાય છે. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચીનની રાજધાની કઈ છે? તો બેઇજિંગ છે ને, બેઇજિંગ એ મિત્રો ચીનની રાજધાની કહેવાય છે. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરાકનું નાણું કયું છે? તો યાદ રાખજો મિત્રો દિનાર છે ને, દિનાર એ ઈરાકનું નાણું કહેવાય છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરાનનું નાણું કયું છે? તો રિયાલ છે ને મિત્રો, રિયાલ એ ઈરાનનું નાણું કહેવાય છે. તો મિત્રો તમને ખબર છે કે કયા દેશની મિત્રો રાજધાની છે એના અંદરથી પ્રશ્નો આવતા હોય છે, અને કયા દેશના અંદર મિત્રો નાણાંનું નામ શું છે મિત્રો. દાખલા તરીકે આપણા ભારતનું મિત્રો નાણું જે છે એને આપણે રૂપિયા કહીએ છીએ, બરોબર. એવી રીતે અલગ અલગ દેશોના અંદર મિત્રો ત્યાંનું નાણું જે હોય છે એને કયા નામથી ઓળખવામાં આવે છે એના અંદરથી પ્રશ્નો મિત્રો જીકેના અંદર વારંવાર આવતા હોય છે મિત્રો. અને મહત્વના મિત્રો દેશના નાણાંઓ છે મિત્રો મેં આના અંદર આવરી લીધા છે, એટલે વિડીયો ગમતું તો લાઇક, શેર, કોમેન્ટ જરૂરથી કરી દેવાની. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે દક્ષિણ આફ્રિકાનું નાણું કયું છે? તો રેન્ડ છે ને મિત્રો, રેન્ડ એ દક્ષિણ આફ્રિકાનું નાણું કહેવાય છે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાંગ્લાદેશનું નાણું કયું છે? તો ટકા છે ને મિત્રો, ટકા એ બાંગ્લાદેશનું નાણું છે, અને ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રાઝિલનું નાણું કયું છે? તો બ્રાઝિલનું નાણું છે મિત્રો રિયાલ છે, બરોબર, રિયાલ છે. હવે 71મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે 7 પગલાં આકાશમાં લેખક કોણ છે? તો કુદનિકા કાપડે છે મિત્રો, એ આના લેખક છે મિત્રો, 7 પગલાં આકાશના. અને ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલો છે, આ ભાષાનો પ્રશ્ન છે. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાશ્મીરનો પ્રવાસના લેખક કોણ છે? તો કલાપી છે મિત્રો, કલાપી એ કાશ્મીરનો પ્રવાસના લેખક કહેવાય છે. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અગ્નિકુંડમાં ખીલેલો ગુલાબના લેખક કોણ છે? તો નારાયણભાઈ દેસાઈ છે મિત્રો, જેમના દ્વારા મિત્રો અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ એની લેખ લખવામાં આવેલો છે મિત્રો. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિથ્યાભિમાન કૃતિના લેખક કોણ છે? તો દલપતરામ છે મિત્રો, એ મિથ્યાભિમાન કૃતિના લેખક ગણાય છે. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાટણની પ્રભુતાના લેખક કોણ છે? તો કનૈયાલાલ મુનશી છે મિત્રો, એમણે પાટણની પ્રભુતા લખેલી છે, બરોબર. તો આવા પ્રશ્નો છે મિત્રો ગુજરાતી ભાષાના અંદરથી તમારી એક્ઝામના અંદર મિત્રો પૂછાશે, બરોબર. કયા લેખક દ્વારા મિત્રો કઈ કૃતિ લખવામાં આવી છે એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે. જોડકા સ્વરૂપે પણ પૂછાશે અને વન લાઇનરના અંદર પણ પૂછાશે મિત્રો. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘાયલ ઉપનામ કોનું છે? તો અમૃતલાલ ભટ્ટનું મિત્રો ઘાયલ ઉપનામ છે. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેફામ ઉપનામ કોનું છે? તો બેફામ છે મિત્રો ઉપનામ છે બરકત અલી વિરાણી, બરોબર. યાદ રાખી લેજો, બરકત અલી વિરાણીનું મિત્રો ઉપનામ છે બેફામ. અને ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીપ્સી ઉપનામ કોનું છે? તો કિશનસિંહ ચાવડાનું મિત્રો ઉપનામ છે જીપ્સી. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઠોઠ નિશાળીઓ ઉપનામ કોનું છે? તો બકુલ ત્રિપાઠીનું મિત્રો ઉપનામ છે ઠોઠ નિશાળીઓ. અને આવા પ્રશ્નોની મિત્રો તૈયારી કરજો મિત્રો, બરોબર, કે કયા લેખકનું મિત્રો કયું ઉપનામ છે એના અંદરથી પ્રશ્નો વારંવાર મિત્રો જીકેના અંદર પૂછાશે. આ જે તમારી ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાના અંદર મિત્રો 100% પૂછાશે, બરોબર. તમારા મિત્રો જો મિત્રો આની તૈયારી કરતા હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. અને તમારા જેટલા પણ એજ્યુકેશન ગ્રુપો હોય મિત્રો એના અંદર આપણા વિડીયો બધા શેર કરી દેવાના. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૈનિક ઉપનામ કોનું છે? તો બળવંતરાય ઠાકોરનું મિત્રો આ સૈનિક ઉપનામ છે. ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ પ્રશ્ન આવી ગયેલો છે. હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નારાયણ સરોવર કયા સ્થળે આવેલું છે? તો કચ્છના અંદર મિત્રો નારાયણ સરોવર આવેલું છે. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોમતી તળાવ કયા સ્થળે આવેલું છે? તો ડાકોરના અંદર મિત્રો
મિત્રો ગોમતી તળાવ આવેલું છે? હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રણમલ તળાવ કયા સ્થળે આવેલું છે? તો જામનગરના અંદર મિત્રો રણમલ તળાવ આવેલું છે. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાણકી વાવ કયા સ્થળે આવેલી છે? તો પાટણના અંદર મિત્રો આ રાણકી વાવ આવેલી છે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અડીકડીની વાવ ક્યાં આવેલી છે? તો જૂનાગઢના અંદર મિત્રો અડીકડીની વાવ આવેલી છે. બરોબર. તો મિત્રો મહત્વના સરોવરો તળાવો મિત્રો કઈ જગ્યા પર આવેલા છે મિત્રો એ ગોખી મારવાના છે અને આપણી ચેનલ પર મિત્રો જોડાયેલા રહેજો, તમને બધું નોલેજ મળતું રહેશે. અને મહત્વની મિત્રો વાવો કઈ જગ્યા પર આવેલી છે એના અંદરથી પણ જીકેના અંદર અને વારસાના અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેવા. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વારકા કઈ નદી કિનારે આવેલું છે? તો ગોમતી નદી કિનારે મિત્રો દ્વારકા આવેલું છે. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વલસાડ કઈ નદી કિનારે આવેલું છે? તો ઔરંગા નદીના કિનારે મિત્રો આ વલસાડ આવેલું છે. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શામળાજી કઈ નદી કિનારે આવેલું છે? તો મેશ્વો નદીના કિનારે મિત્રો આ શામળાજી આવેલું છે. ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ પ્રશ્ન આવી ગયેલો છે. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વડોદરા કઈ નદી કિનારે આવેલું છે? તો વિશ્વામિત્રી નદી છે મિત્રો એના કિનારે મિત્રો છે ને આ વડોદરા શહેર આવેલું છે. અને વિશ્વામિત્રી નદી છે મિત્રો એ મગરોની નદી તરીકે ઓળખાય છે. બરોબર, કારણ કે એના અંદર સૌથી વધારે મગર છે એટલા માટે. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરત કઈ નદી કિનારે આવેલું છે? તો તાપી છે મિત્રો, તાપી નદીના કિનારે આ સુરત આવેલું છે. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છનું મુખ્ય મથક કયું છે? તો ભુજ છે મિત્રો, ભુજ એ કચ્છનું મુખ્ય મથક છે. તો મિત્રો તમે જોયું હશે કે કયું શહેર કઈ નદીના કિનારે આવેલું છે એ જીકેના પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. બરોબર, એટલે મહત્વના શહેરો મિત્રો મેં આના અંદર આવરી લીધા છે. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાબરકાંઠાનું મુખ્ય મથક કયું છે? તો હિંમતનગર છે મિત્રો એ સાબરકાંઠાનું મુખ્ય મથક કહેવાય છે, હિંમતનગર. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે? તો ખંભાળિયા છે મિત્રો, ખંભાળિયા એ દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કહેવાય છે. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેડાનું મુખ્ય મથક કયું છે? તો નડિયાદ છે મિત્રો, નડિયાદ એ ખેડાનું મુખ્ય મથક કહેવાય છે. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અરવલ્લીનું મુખ્ય મથક કયું છે? તો મોડાસા છે મિત્રો, મોડાસા એ અરવલ્લીનું મુખ્ય મથક કહેવાય છે. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘુડખર અભયારણ્ય કયા સ્થળે આવેલું છે? તો કચ્છના નાના રણના અંદર મિત્રો આ ઘુડખર અભયારણ્ય આવેલું છે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે થોળ પક્ષી અભયારણ્ય કયા સ્થળે આવેલું છે? તો મહેસાણાના અંદર મિત્રો આ થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે. તો મિત્રો યાદ રાખી લેજો કે જે તે શહેરો છે મિત્રો, જે તે જિલ્લા છે મિત્રો એના મુખ્ય મથક કયા છે. બરોબર, અને અભયારણ્યો મિત્રો કયા શહેરના અંદર કઈ જગ્યા પર આવેલા છે મિત્રો એના અંદરથી આ જીકેના પ્રશ્નો આવતા હોય છે. તો મિત્રો તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે. બરોબર, જે તમે ના જોયા તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો. મોડલ પેપરો બનાવેલા છે અને વિષય પર પણ વિડીયો બનાવેલા છે. અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર મિત્રો આખું પ્લેલિસ્ટ લગાવી દે મિત્રો, જેથી તમે આ બધા વિડીયો તમે સારી રીતે જોઈ શકો અને તમારા મિત્રોને શેર કરી દેજો. વિડીયો ગમતા હોય તો મિત્રો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રામપરા અભયારણ્ય કયા સ્થળે આવેલું છે? તો મોરબી વાંકાનેરના અંદર મિત્રો આ રામપરા અભયારણ્ય આવેલું છે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરપાણેશ્વર અભયારણ્ય કયા સ્થળે આવેલું છે? તો નર્મદા ડેડિયાપાડાના અંદર મિત્રો આ સુરપાણેશ્વર અભયારણ્ય આવેલું છે મિત્રો. તો આવા પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે મિત્રો. તમને ખબર છે કે આ જે છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો સામાન્ય જ્ઞાન જીકેનો મિત્રો 100મા નંબરનો પ્રશ્ન છે મિત્રો. જોઈ લો, 100 પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ છીએ. તો 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિંગોળગઢ અભયારણ્ય કયા સ્થળે આવેલું છે? તો જસદણના અંદર આવેલું છે. અને આ જસદણ છે મિત્રો એ રાજકોટના અંદર આવેલું છે, જે આ હિંગોળગઢ અભયારણ્ય આવેલું છે. તો મિત્રો આવા પ્રશ્નોની તૈયારી હવે તમારે કરવાની રહેશે. બરોબર, આ જીકેના પ્રશ્નો છે મિત્રો ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર કામ આવવાના છે મિત્રો. એએમસીના અંદર પણ કામ આવશે. બરોબર, કોઈ પણ એક્ઝામના અંદર કામ આવવાના છે. એટલે આવા પ્રશ્નોની તૈયારી તમારે કરવાની રહેશે. હવે તમને જણાવી દઉં કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. મોડલ પેપરો બનાવ્યા છે અને વિષયો પર પણ વિડીયો બનાવ્યા છે મિત્રો. ના ચેનલ પર જઈને જોઈ લેવાના. પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે પણ આપણી ચેનલ પર મિત્રો ઘણા બધા વિડીયો બનાવેલા છે. મોડલ પેપર બનાવેલા છે અને વિષય પર પણ વિડીયો બનાવ્યા છે મિત્રો. ના જોયા તો ચેનલ પર જઈને જોઈ લેવાના અને તમારા મિત્રોને શેર કરી દેવાના. ટીચિંગ ગજઈ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો. ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું મિત્રો. બરોબર, અને એના અંદર મિત્રો આ બધા જે વિષયો પર વિડીયો બનાવું છું એના આખા પ્લેલિસ્ટ પણ તૈયાર કરેલા હોય છે મિત્રો. અપલોડ કરી દેતો હોઉં છું, એટલે ત્યાંથી તમે સારી રીતે જોઈ શકો. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.